મજામાં છો ને? મારે મજા જ ન છે ને, આમાં કઈ થોડું હોય, રાણો રાણા ની રીતે જ હોય. કાંઈ રાણો રાણા ની રીતે, રાણો રાણા ની રીતે કેવી અરે રીતે? એમાં એને હરિયલ ઘરે ન હોય, પછી એને વય ની વાતો ન હોય, કેહર બચા ને કાગડા, એમાં કોઈ દી બીજી વાત જ ન આવે ભાઈ. જય શ્રી રામ મિત્રો, તો ગુજ્જુ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું. હકુબા કાઠી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને કહે છે કે તમે મેલડીમાં વિશે કેમ આવું બોલો છો, ત્યારે મનસુખભાઈએ કહ્યું હું રાણો રાણાની રીતે જોઈ અને હું મેલડીમાંને ખરી હોતી ખાઈ જાઉં. મનસુખ રાણો છું હું. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. મજામાં? કોણ બોલો? માણસ બોલીએ. આમાં ફોન કરી બધા માણસ બોલતા ને, કે આમાં ઢાંઢા ઢોર ના ફોન થોડા આવે. હા, તો તમે માણસ બોલો છો ને? હા, મજામાં છો ને? મારે મજા જ ન છે ને, આમાં કઈ થોડું હોય, રાણો રાણા ની રીતે જ હોય. કાંઈ રાણો રાણા ની રીતે, રાણો રાણા ની રીતે કેવી અરે રીતે? એમાં એને હરિયલ ઘરે ન હોય, પછી એને વય ની વાતો ન હોય, કેહર બચા ને કાગડા, એમાં કોઈ દી બીજી વાત જ ન આવે ભાઈ. બરાબર. રાણો રાણા ની રીતે જ હોય બાપા. કે રાણો તો નો નમો, પણ રાણા ની તાજ નો નમે દાદા. આ તો ઈ વાત રાણો હોય. કોણ હતો? તમે રાણો છો? એટલે આ બધા ઘરે ઘરે રાણા જ છે, તમે શું સમજો? મહારાણા પ્રતાપ કોણ હતા ખબર છે? બીજી આપા અમે અમારા ઘરના રાણા છીએ, બીજા રાણા ની વાત કાઢો ભાટન, મારી વાત કરો. ઘરના રાણા રહ્યો ની, રાણા રીતે ઘરમાં રહેતા. તમે ફોન કેને કર્યો? મનસુખભાઈ ને. હું અટલ મનસુખ રાણો બોલું. મનસુખ રાણો કેમ? આગળ તો રાવડી રાણો થતો હતો ને. રાવડી હાલો, રાવડી રાણો હાલો, રાવડી રાવડી બોલો બોલો, રાવડી રાઠોડ. રાવડી રાઠોડ કેમ? હા, રાવડી રાઠોડ. હે? તમે પણ દલિત છો ને? કોણ? તમે ના, અમે દલિત નથી. કેમ? તમારે કોઈ રાઠોડ તમારે ઘેર આવ્યા હતા? અમે એમાં નું આવી એમ કહું. પણ એમની રાઠોડ તમારે ઘેરે આવ્યા હતા કોઈ? હવે તો અમે, મારો બાપ રાઠોડ છે, મારો દાદો રાઠોડ, એમ બધા રાઠોડ આવી. હા, પણ રાઠોડ તો ઈ તો તમારી સરનામું છે. તમે આમ તો કઈ સરનામ છે એવું, કે તમારી પાસે ક્યાં લેબોરેટરી કરવાનું મશીન છે? હા, કાઈ ન હોય મારા ભાઈ, કરો ને. ઓલી મેલડી ને ખરીયું હોતી ખાઈ જવાના હતા ને? એટલે હવે કઈ ઈ તો ખવાઈ ન ગયું. હે? હા, બોકડા ખાઈ ગયા, કુકડા ખાઈ ગયા, કાઈ ન હોય મમ્મી. કોણ ખાઈ ગયું? અમે તે મેલડી ને ખરીયું હોતી ખાઈ ગયા? બોકડા ને ખર્યું ન હોય. ત્યાં દેખાણું તમને? અરે એમાં ઘટે નહીં કાંઈ કાકા, બહુ કરી તમે. બરાબર. એમાં થોડું ઘટે. બધા શિયાળિયા પડકારા કરે, એમાં હાવજ કેરી જેને સમજો કે વીણાના કે સંતુરના તાર ઢીલા કરીને બસુરા કરી શકાય, પણ ગાંડી ગેરીનો મોરલાનો ટંકાર એમ નો બદલી શકાય. હો બરાબર. તો એ બાપા, કદાચ ધાક સાંભળો, ધાક ધમકીઓ મારીને કદાચ ઇન્સાનના બે હાથ જોડાવી શકાય, પણ ગાંડી ગેરીના હાવજના પંજા એમ નો જોડાવી શકાય. હો પણ હાવજ કેવી રીતના? હા, ઈ વાત છે સાહેબ, સમજી ગયા? પણ હાવજ કેવી રીતના જો એમ નથી. એટલે હવે આ કાલ બાપુએ કીધું ભાઈ, ભાઈ આ છે ને કવિ કાગે કીધું ભાઈ. મારી વાત સાંભળો. તમારું નામ? હે? તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ. મનસુખભાઈ. તમારા પપ્પાનું નામ? ગોવિંદભાઈ. એના પપ્પાનું નામ? દાનાભાઈ. બરાબર. એટલે ત્યાંથી પછી 5મી પેઢી 7મી પેઢી લગી આવડે છે? હા, તમે બોલ્યા જાવ ને કેતો જાવ ને, મને શું વાંધો? દાનાભાઈ બાપાનું નામ? દેહાભાઈ. દેવાભાઈ બાપાનું નામ? જેઠાભાઈ. જેઠાભાઈ. તો આ પહેલેથી રાઠોડ જ છો તમે? હા, દલિત નથી ને? દલિત એટલે શું આવે? દલિત એટલે તમારું તમે દલિત માં ન ગણાવ? એટલે દલિત એટલે શું એમ કહું? દલિત એટલે આ તમે પેલા તમને હરિજન ભાઈઓ કહેતા હતા, એટલે ના, એમાં એટ્રોસિટી થાય, એલા એમાં નો બોલાય, એમાં એટ્રોસિટી થાય. કાંઈ એગ્રેસિટી ન થાય એવી રીતે બોલે કઈ નથી થતું. એટલે તો જોઈએ આપણે, એટલે એમાં કઈ અમે કઈ જોઈ ઉભર્યો, હવે ઉભર્યો, એમાં થાય કે નો થાય? દલિત એટલે તમે સાંભળો, એમાં થાય કે નો થાય? તમે કીધું હવે દલિત સાંભળો, એમાં હવે આપણે માતાજીને ખર્યું જોઈ લે, એમાં એટ્રોસિટી થાય કે નો થાય? એમ નહીં. તમે દલિત નથી તો સૌ કોણ? હું માણસ છું. માણસ તો રાઠોડ કેમ કહો છો? એ અટક છે અમારી. તો રાઠોડ કોણ હતો તમને ખબર છે?
ને તોય કઈ રાઠોડ કોણ? મારે બીજા રાઠોડ ન જોવા, મને મારી વાત કરો ભાઈ. મારે બીજો રાઠોડ કઈ બીજો મોટો હોય ને ઈ તમારી પાસે રાખો, માર ન જો. હું રાઠોડ છું એટલે પૂરતું રાખો. હા બાકી બીજો રાઠોડ તમારી પાસે કઈ મોટો તો પોરો હોય ને ઈ તમારી પાસે રાખો. હવે થોડોક સુધારો આવી ગયો લાગે ના છે. નો આવે. એ ભાઈ એમાં શેનો સુધારો? હું તો પહેલેથી જ સુધરેલો જ છું. અને સાંભળો એ ભાઈ, ઈ તો ઈ કોની માથે થાય કે જેને કાંઈ કર્યા હોય એની માથે થાય, તમારી માથે. હવે તમારી માથે શું થાય? એક વિડિયો ખાલી બનાવો તમે માતાજીના અપમાનનો કે હાલો મેલડી. આટણ શું કરું ભાઈ? હું એમાં અપમાન છે? નું અપમાન? મામાનું અપમાન કર્યું તમે, મામાદેવનું કે મામો કોનો દીકરો? જો ભાઈ મામો એ મામો જ કહેવાય, ખીજડા વાળો મામો એટલે ગેલાગ્યો મામો. અમારો ગેલાગ્યો પૂજાય છે. કેવો ગેલાગ્યો? એટલે ગેલાગ્યો એમ. અમારો જે મામો પૂજાય ને ગેલાગ્રી નો ખીજડે બેઠો હોય. ખીજડે બેઠો એટલે તું ભાઈ મામાનું અપમાન તોય કહેજે મામાનું કરે છે. એલા કહું છું ઈ અમારો ને. મામાનું ઓળખે તું? મારી વાત સાંભળ, મામાનું ઓળખે? ક્યાં? મારા મામાને ઓળખું. મારા મામા તારા મામા છે ને, ઈ મારા મામાની વાત કરું. મામો છે ને વીરભદ્ર નો અવતાર છે. ઈ ભાઈ જ્યાં હોય ત્યાં મારે જોતો નથી ભાઈ એકય મામો. મારો મામો તારે ન જોતો મેલડી મારો મામો કેવો છે ઈ મારે જોઈ. મારા બીજા મામા ને મારી વાત તું મેલડી નો ઓળખે? તું મેલડી નો ઓળખે? કઈ મેળડી? મેલડી જે તને અંદર કરાવ્યો ઈ કોઈ ને, ઈ પોલીસ છે. પોલીસ માં ભાઈ ઈ મેલડી માં નથી કરાવ્યો. એ પોલીસ સ્ટેશન માં જવું પડ્યું. મને કોઈ મર્ડર નથી લઈ ગયા. એ સાંભળો એ ભાઈ, એ મને કોઈ મર્ડર નથી લઈ ગયા. ઈ મેલની કરાવ્યું તો આ મેલની અટાણ મને કરાવી દે. મને મૂંગો બેરો કરાવો દે. હેલો હો, આ મને મૂંગો બેરો કરી દો. હા તો તને ભાઈ માલો મને મેલની શું મેલની? આ મને મેલની અહીં નો બતાવે. આપણે કરતા હોય કરાય, બીજી નો કરાય. હા, અને ઈ બધા પોલીસ સ્ટેશન માં જવું પડે. પોલીસ સ્ટેશન માં જ. એ ભાઈ તો જો ને તું તો ઈ પણ ઈ મને કાઢવો ભાઈ. તો હું ઈ તો બધે જવું પડે. પોલીસ જ માન ભાઈ, પોલીસ જ માન. વિમાન ઓછ લેવાનું, નામદાર કોડ ઈ બધું. એટલે હું ન્યા કણ કઈ હાથીમ સીવી દે તો ને તું કહેતો ને ભાઈ અમદાવાદ હાથીમ સીવી નથી લેતા. ઈ તો ઈ કાઈક કરે એની માથે થાય. કઈ તમારી જેવા માઈક આંગલે માં થોડા કેસ થાય. કેસે મળદ માથે થાય. તમારી જેવા કઈ નપુસક્ય માં કેસ થાય. બાપના ઉપર 22 નપુસક્ય માં કેસ થાય. હવે કાવ તમારી જેવા મોવારી માથે એ 22 કેસો છે. 22 કેસો 2.5 વર્ષ સેન્ટર જેલમાં સાબરમતી માં કે તો ગુંડો કહેવાતો. કઈ હારો માણસ થોડો કહેવાય. હા, ગુંડો નહીં, ગુંડો ઇજ્જત બચાવવા હાટુ માં ઠોકી નાખી. એ ગુંડો કહેવાય. એને હારો માણસ નો કહેવાય. કેમ કે એટલે બધા કેસ ગુંડો કહેવાય. ધમકી દેતો હે માતાજી માને એની માતા બધા કેસ થોડા થાય. હે માતાજી તો મેલડી માં ઇનમત કેસ જ નો થાય ને. આ 22 કરે એમાં 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં હતા? હે આ 22 કેસ જ્યાં તેથી મેલડી માં ક્યાં ગયા હતા? મેલડી ને નતો ઓળખતો. મેલડી ને ઓળખું ને મારો જેલ માં જવું પડે. બીજી અમે ખબર પડે એમ નહીં, એ જાવું જ પડે બાપા. જાવું કોઈને ન પડે. મારી વાત સાંભળ. જાવું જ પડે. ભાઈ મનસુખ, મને હું તમે ઓળખું ભાઈ. કોણ? હકુબા. હા બસ ને. એટલે માતાજી ભગત અને માતાજી જેલમાં પૂરેવાની એવા ફાંકા મૂક્યા હતા. ઈ એક કીધે કાઈ ન થાય. પોલીસ સ્ટેશન માં જવું પડે બા. ક્યાં જવું પડે? પોલીસ સ્ટેશન માં. એને ફરિયાદ ક્યાં કરવી પડે? પોલીસ સ્ટેશન માં. કા માતાજી પાસે નો ગયા? હાલ મારી હાલ ખમા મારી દેવી હાલ કે હું આમ કરું? બાપા એને પોલીસ માં જવું પડે ભાઈ. હવની માળા ફરતી હોય ને માળા, એ અવળી એકઈ નો ફરે. ઈ એકઈ હવરી નવરી બધી ઘરે ફરે. બાકી કાઈ નો થાય. બધે પોલીસ સ્ટેશન માં જવું પડે. જરાક સ્પીડ માં બંધ કરો તો હું તમને કહું. એ પોલીસ સ્ટેશન માં જવું પડે. મેલડી છે ને, મેલડી તોય બીજી વાતો કરે. પોલીસ સ્ટેશન ની વાત કરો. પોલીસ માં જવું પડે. મારી વાત સાંભળો. મઢે નો તમારે મેલડી માનું મંદિર નતું ભાઈ? કેને તમારે લે તો અમે હજી વગ્યા લાગી છીએ, ધૂણીએ છીએ હોય. હા, તમે ડાક વગાડવા નતા જતા? લે હું હજી વગાડું છું. એ બાઈ મારી ઝીણ કુડી મેલડી રમે રે, બાઈ મારી ડાઢાળી મેલડી રમે, એ બાઈ મારી ઉજળ ની દેવી રે રમે રમે. ઈ અમારી કલા છે. બરાબર, ઈ મારી કલા છે. હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? હે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું? ક્યાં કરી દીધું? હું તો હજી વગાડું. પૈસા દો. હા તો હું આપું છું 10,000. મેલડી ના મંદિર આવો ને આપણે અહીંયા. ભાઈ જો એમાં પત્રિકા છાપવી પડે. એના માટે રાવણદેવ તરીકે મનસુખ રાઠોડ લખવું પડે. પછી હું ત્યાં આવીને વગાડું. એ મારી હકુભાની મેલડી રમે રે, ભાઈ મારી ડાઢાળી મેલડી રમે. પણ હાંભળે મારા બાપ ની દેવી મારી હાંભળે, એ મારી ધનુર્વિદાની પુતળી તલવારી. હે
હા હા ઈ અમારી કલા છે. એક ફેરું બોલો તો હકુભાની મેલડી. હકુબાની મેરડી ઈ અમારી કલા છે એલા. હા તે એમ નહીં, તમારા માટે જો મારી વાત સાંભળો, તમારા માટે હું કંકોત્રી સપાવું કે મનસુખભાઈ રાઠોડ રાવળ દેવ. હા તો અમે આવીએ, એમાં કઈ મને કઈ વાંધો નહીં, કેમ કે અમે તો ગાયક કલાકાર છીએ. અમારે બધું અમે ફરમાઈશ દિવસ બધું ગાતા હોય. અમે તો ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ થીંગ ચીકડ થીંગ, કેમ કે ઈ અમારી કલા છે. અમારે ફરમાઈશ દિવસ. હવાઈન માટે ફોન કર્યો, મને એવું કઈ નથી, મારી વાત સાંભળો. હવાઈન માટે ફોન કર્યો કે મનસુખભાઈ નો વિડીયો આજે મેં જોયું ને, હા તો માતાજીની દયાથી મને એવું લાગ્યું કે નહીં હવે વિડીયા જોવા જેવા આવ્યા. ના ના હકુબત અહીંયા વાંધો નતો. ઈ તો તમે તમારી ભાષા ખરાબ કરો એટલે, બાકી એમાં બીજી વાત હતો. જો હવે તમે સાંભળી લ્યો, અમે રાવણદેવ હતા, તમે મેલડીના ઇતિહાસની તમને ખબર નહીં હોય એટલી મને ખબર છે. હા શું છે બોલો ને, મેલડીનો ઇતિહાસ બોલો ને જરા. તમને જો આ મેલડીમાં રહ્યા ઈ કોની દેવ છે ને કોને પ્રાપ્ત કરી હતી ખબર છે? હા નથી ખબર. કોને કરી હતી? મેલડીનું પ્રગટ્ય ક્યાંથી છે તમે કહો ને. તમે નહીં, તમે ભૂવા છો, હું ભૂવો નથી. હું ઐતિહાસિક માણસ, હું ધાર્મિક માણસ છું, મને બધી ભાન છે. હું તમને કહું કે શું થયું હતું, તમને હમણાં મેલડી ક્યાંથી કોઈને જાગૃત કરી હું તમને કહી દઉં. હાલો તમે મને કહો. હા કયો. તમે કયો મેલડી, તમે ભૂવા છો મેલડી માં, હું નથી હકુભા. જો મારી વાત સાંભળો, જો સીતા ગણો કે માં મેલડી ગણો બધું એક છે. એમ નહીં, એમ તમે આડાવડી વાતો કરો તો ખોટી વાત. મેલડી હું એમ કહું છું મેલડી માં રહ્યા ને, ઈ મેલડી કોને પર્સન કરી એમ કહું. મેલડી છે ને, મેલડી 9 દિવસ લડ્યા હતા ચૈતર વૈશાખ ની માલપા, અને નામ હકુબા ખોટી વાત છે. રાવણદેવ તરીકે મેં મારો જે બિઝનેસ હતો, મારો ધંધો હતો, મેં જે દેવને અમે વાગોળી છે એની અમે ખબર હોય. હા ઈ છે ને બાવા બાળનાથ ના ધૂણાની દેવી. કોની છે? આ પણ બાવા બાળનાથ ના. સાંભળી લ્યો તમને. હવે આજે તમે મેલડી ના ભૂવા છો ને, એટલે હું તમને કઉ છું કે તમે, અમારો બિઝનેસ છે બોલવાનો, અમારો બિઝનેસ છે દેવ કેમ થાય ને કેમ ઉગે ઈ અમારો ધંધો છે. હા એટલે ઈ અમે રાવણદેવ તરીકે ગયા હતા. ઈ બાવા બાળનાથ ના ધૂણાની દેવી છે, અને હીરિયો દેવી પૂજક હતા ને, હીરિયો એનો બાપ ભારમલિયો હતો ને, ઈ બાવા બાળનાથ ના ધૂણાની સેવા કરતા હતા. અને 6 મહિના એની સેવા કરીને તઈ એને બાવા બાળનાથે કીધું મારી સેવા કરીને એવી 8 હાથની પૂતળીની સેવા કરજે, જા પૂતળી તારું કામ કરશે. બરાબર. અને ઈ ભારમલ દાદાએ ઈ પૂતળીની સેવા કરીને તઈ એને 6 મહિને 80 વર્ષે એને દીકરો દીધો. હા અને ઈ પૂતળી બોલી કે મારા ભારમલિયા આ છોકરાનું નામ છે ને તું નો રાખ દો, ગાજુ હવા વેતની પૂતળી આનું નામ રાખે. હા અને ઈ તેદી એને હીરાગર નામનો સંદર્ભો જે મેલડીના મઢમાં હતો ને, હીરાગર સંદર્ભા માથેથી આનું નામ હીરિયો પડ્યું હતું. પણ ઈ તો પેલા ઈ તો નહીં, આ છે ને મહાણની દેવી છે, શમશાન માંથી પ્રાપ્ત કરી, અને બાવા બાળનાથ ના ધૂણાની દેવી છે. આ બાવા બાળનાથ ના શિષ્ય કેટલા હતા? જો ભાઈ બીજે પાસે તમે આડા આવડું હાલશો ને તો ઈ શિષ્યમાં નો આવે. આ છે ને તમને હું વાત કરું છું જે દેવની ઉત્પત્તિ થઈ, પછી શિષ્ય ઈ ગુરુ શિષ્ય નો નાતો આવી ગયો, ત્યાં દેવગતિ પૂરી થઈ જાય, પાછું ઈ ધર્મ ફરી જાય. કેમ કેવાય એમ કહું, 84 ખાતાની દેવ કઈ રીતે તમે મુદ્દો ઈ તમને વાત કરું. 84 ખાતાની દેવ એટલે મેલડી છે ને, ઈ મહાણમાં હાલી જાય. આને હુતેક ના ખાટલા બેહે, આને કાંઈ મેલું હેલું નડે નહીં, એટલે આને 84 ખાતાની દેવ કીધી કે 84 દેવમાં ક્યાંય હોય તો મૂર્ખ મેલડી હોય. બરાબર. આ કોઈનું મઢ હોય ને એની અંદર મઢ અંદર નહીં હોય, મેલડી જ્યાં બેહાડી હોય ને મઢ ના બારે બેહાડી હોય. ક્યાં બેહાડી હોય? બરાબર. હું તમને શું કહું છું, મારી વાત સાંભળો મનસુખભાઈ. આજે તમારી હારે વાત કરવાની મજા આવી છે, તો હું એ કઉ છું કે અમારે અહીંયા માતાજીનો મેલડીનો રવિવારે તાવો હોય, બરાબર? અને ઈ તાવાની અંદર માં અમે 5 પૂરીઓ કાઢ લઈને, એટલે કોઈ બી નાનું છોકરું બી હાથ નાખે તો એક પણ જળજળાટો થતો નથી. આ વિશ્વાસ શ્રદ્ધા, ઈ તમારો વિશ્વાસ. હા વિશ્વાસ. જો ભાઈ જો તમને પેલી વાત સાંભળી જો ભાઈ હકુબા તમે પેલા મારી સાંભળો. વિશ્વાસ છે ને ઈ એક વસ્તુ અલગ છે, અંધશ્રદ્ધા વસ્તુ અલગ છે. આ શ્રદ્ધા છે એમાં કઈ ફેર છે, ને અંધશ્રદ્ધા છે એમાં ફેર છે. હા, અને બધું ભેગું કરો છો, ભેગું નો હાલે. મારી વાત સાંભળો, અમારે અહીંયા માતાજીનો તાવો હોય ને તો ઈ ઉપર શેત નથી, બરાબર? ઉપર કઈ પતરા બતરા નથી. અને ત્યારે તાવો માંડ્યો હોય ને ત્યારે માતાની રજા લઈ, અને એક પણ સાટું જ્યાં લગી તાવો ને આરતી થઈ જાય ત્યાં લગી એક પણ સાટો નથી આવતો. પછી વરસાદ પડવો હોય તો પડે.
હવે જો ઈ હું તમને એક વાત કરું, ઈ તમારી એક જે આંતરિક બાબત છે એની અંદર મારે તમને કઈ વાત કરાય ને, કેમ કે ઈ છે ને ઈ એક તમારો અંદરનો વિશ્વાસ છે. વિશ્વાસ નાના લેવા દેવા નથી. આ વાત છે ને તર્ક બુદ્ધિ ની વાત છે. દેવની ક્યાં ઉત્પત્તિ થઈ, આ દેવનું કેણ શું છે. હું તમને જે વાત કરું છું ને ઈ ઐતિહાસિક વાત કરું છું. ઈ છે પરચાની વાત છે. હું કોઈ પરચાની વાત નથી કરતો, કેમ કે ઈ પોતે પોતાના જેવી જેની તાકાત, જેવો જેનો વિશ્વાસ, એવું એને પ્રમાણ હોય. એનાથી કોઈ દેવ કે શક્તિને કઈ લેવા દેવા હોય નહીં. બરાબર નથી. બરાબર. ઈ તમારી પોતાની. હવે એક બંદૂક હોય ને તો 12 બોર ની હોય ને એક સિંગલ ભડાકા ની હોય. હા, એમ હથિયારના પ્રકાર હોય. ધાર, અણીન, ધુબાકો, એમાં બધા છે ને હથિયારના પ્રકાર આવી ગયા. કોળીઓ, ઘૂંટડો, હબડકો, એમાં જમવાના પ્રકાર આવી ગયા. હા, ધાર, અણીન, ધુબાકો, એમાં બધા આવી ગયા. હા, ટાઈલ, મુંડો, ટકો, એમાં મોવારાના પ્રકાર આવી ગયા. હવાર, બપોરના, હાંજ, એમાં આખા દિવસનો પ્રકાર આવી ગયો. હા, આ બાળપણ, યુવાની, ગઢપણ, એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. શિયાળો, ઉનાળો, સોમાવું, એમાં આખા વરનો પ્રકાર આવી ગયો. બરાબર. બાળપણ, યુવાની, ગઢપણ, એમાં આખી જિંદગીનો પ્રકાર આવી ગયો. આ 3 છે ની પૂર્ણાત છે. હા, હા. હુમલાય 3 જ આવે, 1, 2, 3 ડબ દઈને પૂરું. મનસુખભાઈ, તમે તાર મામાના બારામાં જાણો છો? મામાના મામા દેવના બારામાં. મામા દેવના બારામાં ભાઈ જો, અમે મામા દેવમાં જે કઈ છે ને ઈ પોતાનું જે કઈ જે કોઈની શ્રદ્ધા હોય એને અમારે કઈ લેવા દેવા નથી. પણ મામાની દુકાન જે ખોલ્યું છે ને એમાં અમે બોલી છે ભાઈ આ બધું ખોટું છે. દુકાનોમાં તો હું સહમત છું. કોઈ ભૂવો પૈસા લેતો હોય, બેન દીકરીને છેડતી કરતો હોય, પાણી પીવું, તમે આખી વાત જ સમજતા નથી. કહું છું અત્યારે તમે રોડ માંથી નીકળો એટલે અટાણે બધાની વાડીએ મામા બિહાડી દીધા છે પબ્લિક. મારી વાત સાંભળો મનસુખભાઈ, મારે કોક માણસ આવે ને તો પૈસા નો તું 100-200 હામા દઉં ગરીબ માણસ. ઈ માનવતા થઈ ગઈ અકુબા, તમે મુદ્દો નથી સમજ્યા. ઈ તમારી માનવતા છે. ઈ જ માતાજી, જો તુલસીદાસ મહાત્મા એ કીધું કે ભાઈ તુલસી ગરીબ કી આય મુએ ઢોર કા ચામ લોહા ભી ભસમ હો જાય. ઈ તો તમે જો માતાજીના તાવા કરો તો પુણ્ય નું કામ છે કે મેલડી માના નામે 5 માણસો જમે છે. બરાબર, બરાબર. તો એ સારું કામ છે. પણ જે વાત કરીને આજે મને મોજના તોરા મીડ્યા છૂટવા લ્યો ની ભાઈ હું તમે ઈ તો તમે પછી અભદ્ર વાણી વાપરો એટલે બાકી નકર અમે તઈએ વાણી હરકી જ કરતા હોય. અમારે કોઈથી રાગ દ્વેષ ન હોય. વાત કરીને હકુભાના મોજના તોરા મળ્યા છૂટવા. મનસુખભાઈ આજે વાત કરે છે ને, પેલાનો આડો ગાડો નો ફેર હતો ને હમણાં આડા ગાડા ના કાંઈ ફેર નથી. તમે સમજતા ને. જો મારો આની પહેલાનો ઓડિયો રબારી ભાઈ આરે છે કે દી આજે 15 મહિનાથી પહેલાનો, હા, એને મેં જગમાલ ખાવડિયાની મેરડી મેં ઈ ભાઈ છે ને એને મેં કીધું કે ઈ કે હું માતાજીનો ભૂવો છું મનસુખભાઈ. મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ ને વાહણિયાની મેરડીનું મને જરી કયો ને મનસુખભાઈ મારે સાંભળવું છે. મેં ભાઈ એક રાવણદેવ તરીકે જે મેં કામ કર્યું હતું. હા, અને દેવનો જે ઇતિહાસ છે એ મને ખબર છે. તમે પૂછો હું તમને કહું. મને કોઈ એનાથી ઈ છે ને ઇતિહાસનો નથી. ઇતિહાસ છે માણસને પાછા વાળવાનું કામ છે. પણ ઇતિહાસના બાને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરીશું. એનો હું વિરોધ કરું છું. તમે નહીં, તમે આની પેલા સાંભળ્યા હેણ્યા વગર ભૂંડા મીંડત બોલવા ભાઈ. નહીં તમે જો પેલા માણસ ને પેલા શબ્દ ની તુલના કરો કે આ માણસ કહે છે એનો શબ્દ શું છે કે આનો વણાટ ક્યાં છે. મારી વાત સાંભળો. એમાં જે ટિપ્પણી કરી છે ને કે મેલડીને ખર્યું હોતું ખાઈ જાય એવું નતું બોલવાનું. તમે આખી વાત સમજતા નથી. ઈવડે બોકડો કાપે છે તેને શું કરે છે? ઈવડે ખર્યું મૂકતા નથી. ઈ બોકડા ની વાત અલગ છે. માતાજી ને ખર્યું નો આવે. તમે પેલા જોવ તો ખરા ખર્યું હોતી ખાઈ જાય બોકડા ને જ ખર્યું આવે. હા, એ બરાબર. તમે પેલા તમે શબ્દ ની મારામારી હોય છે. નામ આવ્યું હતું ને. નહીં જો જેટલા અત્યારે આ બોકડા કાપીને ખાય છે કોઈ માતાજીએ જીવ હિંસા કરવાનું કીધું નથી. મનસુખભાઈ, હું છે ને પશુ બલિ, અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તો અમે રમતો મેકી દઈએ છીએ. એક પણ જણાને આગ લગી નથી ખરાવા દીધો. ને કઉ છું હું મારે જો મારી વાત સાંભળો. હું કોક ને એમ કઉ છું કે તમે પશુ બોલી દેવી ને તો પેલા તમારા હાથમાં સરી મારો, લોહી કાઢો અને પછી તમારા પેવડો કરો. લ્યો જો અમારે લીમડી છે ને, લીમડી રાણા દાદા ની મેલડી કહેવાય છે. હા, હવે અહીંયા ઈ વર્ષો પુરાણું એને જીવતા સમાધિ લીધી. શું કર્યું? હા, એની એકાગ્રતા, હા, ઈ તમારી એકતા. અને આ શરીરની માથે તમારો બીજો વજન એકય ન થાય એટલે તમે જે ધારો એ થઈ શકે. કેમ કે તમારા વિશ્વાસથી તમારા આત્મા હારે તમારું જે કનેક્ટ થઈ જાય એટલે તમે શું કરવાના છો એ તમને ખ્યાલ પડી જાય.
હા. તમે- અને જો મામાના નામ ઉપર કે મેલડીના નામ ઉપર કોઈ બી દેવી દેવતાના નામ ઉપર પૈસા લેતો હોય ને એમાં આપણે સહેમત નથી. તમ તાર ભાઈ એનો જો જીવવાનો અત્યારે વિરોધ હકુબા કરો. તમે મારી વાત સાંભળો, ઈ તમે પોતે એવું માનો છો, પણ તમે બહાર નીકળીને જો એટલે તમને ખ્યાલ પડશે. તમે અને તમારી મને પૂરતી તો વાત મારી કરો છો. માતાજીએ ઘણું દીધું છે, આપણી પાસે કોઈ ખામી નથી. તમે હું આપણે એમ કહું છું, કોઈ જો પૈસો આ નથી લેતા. વ્યક્તિગત વાત નથી હકુબા, તમે પેલા મારી વાત સાંભળી લો કે હા હું એક છું, હા હું યુટ્યુબર છું ને હું ગાયક કલાકાર છું, પણ હું નથી લેતો એ મારા પૂરતી વાત થઈ, પણ મારી જેવા કેટલા એવા હા હા એમ તમે હકુબા તમે ઈ પોતે ઈ કામ કરો છો, પણ એવા હકુબા કેટલા? એ કોઈ નહીં. તો એ વાત ઈ છે કે ભગવાનના નામે દુકાન ખોલી છે, મામાના નામે દુકાન ખોલી છે, માતાજીના નામે આ સુરજ ભુવરિયો મેલડીના નામે ધારણ માર નાખી, તો ઈ હું દેવ શક્તિ? હા, એમાં જ બીજાને બદનામ કરે છે. અને હું શું કહું તમને, એક અહીંયા કામરેજની માલપા કોક નાળિયેર બાબા કરીને છે, અને એનું કાલનું જ મેં એક જણાએ મને કીધું, મને એ બિચારો મળ્યો, હું મારી ગાડી લઈને જાતો હતો, તો મને કે બાપુ કે મારી પાસેથી પૈસા 2400 રૂપિયા લઈ લીધા, એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગું એટલે નાળિયેર બાબાની તપાસ કરવી છે, 5,000 ને 10,000 તોડાવે છે. એમાં ન્યાય એમાં જવાય નહીં. એનું કારણ છે કે જવામાં શું છે કે ઈ ગેરકાયદેસર બાબત થાય. એનું કારણ કે તમને અરજદાર મળે, તમને પણ કોઈ આપણે અજાણ્યા માણસ થઈને જવાય ને જોવરાવા. હા, પણ ઈ તમારી વાત સાચી છે, પણ એમાં હા. શું છે કે કોઈની મિલકતમાં આપણે જવું ઈ બરાબર નથી, કેમ કે કાયદા વિરુદ્ધનું કૃત્ય કહેવાય. એને માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈએ લીધા એવો માણસ આપણને મળ્યો, એને કીધું ભાઈ હકુબા મારી પાસેથી એને 5,000 રૂપિયા લીધા ને મને આને આવી રીતે હેરાન કર્યો છે, ઈ અરજદાર છે. પોલીસ નહીં અરજદાર જોઈ, પોલીસ પોતે ફરિયાદી જો બનવું હોય ને તો ઈ એનું બોલાવી લેવું ને એ માણસ ને. હા, તો કેમ કે કાયદો છે ને ભાઈ, જો એક પહેલી વાત કે પોલીસ ની અંદર કોઈ માતાજી ભગવાન નું વાત છે ને ઈ આપડા આંતરિક થઈ ગયું, પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસ ના જ ચરણે જવું પડે, અદાલત સિવાય છૂટીએ નહીં. જેમ કે ઈ બધી મેટર, આ બધી વસ્તુ છે ની આસ્થાનું પ્રતીક છે, ઓલું છે ની કાયદાનું પ્રતીક છે. બેયનો વિવાદ, બેયનો મેટર આખી અલગ થઈ જાય. જો આ મારી મત કેસ થયો તો ઈ અદાલતે મને છોડ્યો. હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે કે ફરિયાદ કરી દીધી તેનાથી મહાન નો બની જાય. હું તમારી વાત કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો નો બનવું, પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવો વરો ભાઈ. હકુભાઈએ મને ગાયર દીધી હતી અને મને સરી બતાવી હતી, સાબિત કરવામાં લીંડી વેરાઈ જાય. હા, બરાબર છે. તો એ કોણ નીકળ્યું તું, અને નીકળ્યા પછી એને સરી કેવા કલર ની હતી, ઈ તઈ કઈ બાજુ ઉભો તો સાહેબ? પરસેવો વરે એસી ચાલુ હોય તો કોર્ટમાં જયારે અદાલતમાં આવે ને તો બધી માતાજીને માનતા રાખી તો હું નો થાય. બરાબર છે. કેમ કે કોર્ટ ની અંદર ગયા પછી સિસોડો થઈ જાય, ફરિયાદી બન્યો ને મર્યો, આરોપી બને હારો. કેમ કે આરોપી માં તમારે કઈ કરવાનું નથી, જામીન જ મૂકવાના છે, પણ ફરિયાદી બન્યો ને એને તો સાબિત કરવાનું કે આ શું હતું, કેટલા વાગે સાંભળ્યો તો, ઈ મોબાઈલ કયો હતો, ઈ મોબાઈલ માં રેકોર્ડિંગ થયું કેટલી મિનિટ નું હતું. સાહેબ પરસે લીંડી વેરાઈ જાય. અટણ જો અમારા મોબાઈલ ત્યાં કબજે લીધા, બરાબર છે. અને એફએસએલ માં ગયા, ત્યાં માતાજી મઢ નથી મોકલ્યા, એને એફએસએલ માં મોકલ્યા ગાંધીનગર. કઈ વાંધો નહીં મનસુખભાઈ, તમારી યારે વાત કરવાની આજે મજા આવી, અને આપણે વાત કરતા રહીશું ને આવું ક્યાંય હોય તો તમ તારે અમે તમારા સપોર્ટમાં છીએ, બરાબર? હું કઉ છું, પણ માતાજીના બારામાં ખોટો ગેરવ્યવહાર ભાઈ જો જેટલા માતાજીના નામે બોલે ને એને હું હકુભાઈ એને બોલું જ છું. કેમ કે જો અત્યારે તમને કહું, જો હમણાં ઓલા ખબર છે અહીંયા ધંધુકા મેં હમણાં ફોન કર્યો તો ઓલા બોકડા છોડાવ્યા, ખબર છે? હમણાં છેલ્લો ઓડિયો મારો નીકળ્યો હતો ને, વાલ્મીકી સમાજમાં 4 બોકડા ચડાવતા હતા. અને 4 બોકડા મેં છોડાવ્યા, એને મેં પોલીસ સ્ટેશનમાં મેં 0 નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપી ને ઈ મેં રેકોર્ડિંગ મૂક્યું હતું, યુટ્યુબ માં છે. વાંધો નહીં, આપણે તમતારે ગમે એવા વિડિયા બનાવો,
પણ માતાજીના બારામાં કોઈ જગ્યાએ ન તમે બોલો. હું માતાજીમાં નથી, તમે હજી હકુબા નથી સમજ્યા કે માતાજીના નામે જેટલા કરે છે ને, સાંભળો, જેટલા માતાજીના નામે સ્ટન્ટ કરે છે, જો મારી વાત સાંભળો, મારી વાડીએ મેં તમ તારી ભુવાને ગાળ્યું જો, તમ તાર હું ઠન કરું મને ગાળ્યું જો, પણ માતાજીનું ક્યાંય નામ ન આવવું જોઈએ કે આપણે કુકડા ઉપર બેત આ વસ્તુ થાય. ઈ તર્કબુદ્ધિ કીધી હતી ભાઈ, તમે નથી મુદ્દો સમજ્યા. તમે ઈ વાતમાં જો મારી ભેગા મારી હમણાં અમે દાખલા વગેરે અમે છે જઈ અમારી ભેગા ભુવા હોય તો એને ખબર છે કે આ બોલે એ સાચું બોલે. લોકો નથી સમજતા મનસુખભાઈ, નથી સમજતા ની એનો પ્રશ્ન છે, આપણે એ નહીં કહેવાનું, આપણે કોઈને સમજાવવા માટે નથી કરતા. તમારે કેટલું હેરાન થવાનું છે સાહેબ, જે રોડ માંથી હાલે એને ઈ ભોગવવાનો વારો જ રહેવાનો હોય. આપડા અટણ 100 માં હું છે તો અટણ 100 માં આમાં કઈ રાયડું નાખો તો કઈ ગારો વિયો ન જાય. ઈ સોમાનું રે, જે જેની રૂત હોય, જે જેનો સમય હોય ઈ થાય. સમય બલવાન ને ઈ પુરુષ બલવાન, કાબે અર્જુન લીધા હોય ધનુષ હોય બાણ. સાહેબ અર્જુન બાણ ચડાવે ને, અર્જુન બાણ ચડાવે ને તો ધરતી ધ્રુજતી હતી, પણ કાબાના હાથમાં હાથ આવી ગયા ને તો ઈ કાબાને કહે, અર્જુન ને કીધું અર્જુન બાણ ચડાવો. ક્યારે કૃષ્ણ ભગવાન નતા એની ભેગા. ભાઈ હું કઉ છું, કાબા એ લૂંટી લીધો. ત્યારે ભગવાન ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આખું વિસી જવી પડે, કેમ કે સમય નથી હોતો. શિખંડી ની આગેવાની લેવી પડી હતી સાહેબ. કઈ વાંધો નહીં, હું કહું મનસુખભાઈ, હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે વિડિયા બનાવો હારા. અને મારો એક ઓડિયોમાં મેં કોઈ દી કોઈની અભદ્ર વાણી નથી કરી અને હું કોઈને ગાડી ન દઉં. તમે દેતો તો હું તમારી સામે વણતો જવાબ આપું, પણ તમને ગાડ્યું ન, કેમ કે મારે ઈ સંસ્કાર જ અમારા નથી કે અમે કોઈને ગાય કાઢીએ. ના ના સાચી વાત, કોઈ દી નહીં. મારો એક ઓડિયામાં મનસુખ ગોવિંદ ગાય બોલ્યો ને એવો યુટ્યુબ માં એક વિડીયો નહીં સાંભળો તમે. ના 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 નો દઉં. તમે ગમે ભૂંડા બોલો ને તો હું સામે નો દઉં. હા ઈ બરાબર. કેમ કે ઈ જે જેના કર્મ, જે જેની વાણી અમારે બગાડાય નહીં. સાચી વાત, નો બગાડું, ભાષા નો બગાડું કોઈ દી. ભલે ભલે આવો એક દી રામોદ બાજુ આવો તો રિંગ કરજો. ના ના હવે તો આવું જ જોઈએ. હાલો, જય માતાજી. જય માતા, જય માતા.